13,000 લાઈક. શેના પર તમે લાઈક આપી છે? શેના પર તમે લાઈક આપી? આના પર. આને છે ને કમર ના કહેવાય, આને કુપોષણ કહેવાય. શું? કુપોષણ. સો હેલો એન્ડ વેલકમ ગાઈસ. તો આજે આપણે વાત કરવાના છે ફેશન ગર્લ. અરે હા ફેશન ગર્લ. પેલું ટી-શર્ટ પર લખેલું નહીં હતું ફેશન ગર્લ, એને બહુ સિરિયસલી લઈ લીધું. એટલે બાયોમાં બી ફેશન ગર્લ. આ દીદી છે ને રિયલ લાઈફ અવતાર જેવી લાગે છે. અને એનો કોન્ફિડન્સ તો ભાઈ कैमरामैन फोकस करो, इंस्टा की रानी आ रही है. જીવનમાં બસ આટલો કોન્ફિડન્સ જોઈએ ભાઈ. સીધું પોસ્ટ ઇન્સ્ટા કી રાની. અને ભાઈ હશે ઇન્સ્ટાની રાની, પણ લોકોને લાફામાં શું શોખ છે ખબર નહીં પડતી હો. રસ્તામાં જતા લોકોને લાફો માર દેવાનો અગર આપણા રસ્તામાં આવો તો. બરાબર સમજ્યા? હવે ખબર પડી. મને લાગે છે પિયુષ ધાનાણીને જેને માર્યા ને એમને આમના જ વિડીયો જોયા હશે. એટલે તો રસ્તામાં રોકેલા ટાઈ ટાઈ ટાઈ. મુझे क्यों तोड़ा? હવે જે મેં પેલો વિડીયો બતાવ્યો જેમાં 13K લાઈક છે, તો એના જેવો એક બીજો વિડીયો પણ છે જેમાં 14K લાઈક છે. ભાઈ મને નહીં ખબર પડતી શું મજા આવે લોકોના આને ચાલતા જોઈને. ઓહ, બોલતી નહીં વિડીયોમાં એટલે કદાચ મજા આવતી હશે, કેમ કે બોલે તો પૈસા પડી જાય ને. સમજ્યા? પૈસા પડી જાય ને. બધા મને પૂછે છે કે તારે કેવો બિહેવ જોઈએ છે, તો મારે એવો બિહેવ જોઈએ છે ને જે દર સન્ડે મને કોલ કરીને ઉઠાડે, બેબી ઉઠ ને આજે શોપિંગ કરવા નથી જવાનું. કોલ કરીને ઉઠાડે એમ. અરે બેલેન્સ કરાવવાના પૈસા નહીં હોય એવું બીએફ મળશે અગર આ હરકતો ચાલુ રાખી તો. છે ભાઈ કોઈ આના પાછળ ટાઈમ બગાડે ભાઈ, આનો બીએફ બને છે કોઈ તો ભાઈ જતા આવો ભાઈ આઈડી છે. અને દીદી છે ને એકદમ ડેસ્પો છે, એકદમ ડેસ્પો. ગુસ્સે હોઉં છું જ્યારે ઝઘડવાનું મન કરે છે ને ત્યારે બોલી દઉં છું કે તું મારી માટે કંઈ ફીલ જ નથી કરતો, તું મને ફીલ નથી કરતો. બટ મને ખબર છે કે તું મને કેટલું ફીલ કરે છે. ના ખબર પડી કઈ વાંધો નહીં, હું સમજાવું ને. ધીમે ધીમે વિડીયો જો બધી જ ખબર પડી જશે. તું મને આટલી આંગળી કરીશ તો હું તને એટલી આંગળી કરીશ ને કે તારી આંગળી કરવાની તમન્ના જ પૂરી થઈ જશે. આંગળીઓનો ખેલ કરવો જ ભાઈ, આંગળીઓનો. કે ભાઈ કોઈને આંગળી વાંગળી કરવી તો કેમ કે દીદીએ તો ઓપનલી કહી દીધું જ ભાઈ, નાનકડી દુનિયા તું મને ફીલ નથી કરતો. આંગળીઓનો ખેલ, આંગળીઓનો. કોઈ ગમતું હોય ને તો જઈને કહી દો તારે મારી જોડે ચાલુ થવું છે, નહીં તો એ કોઈ બીજા જોડે ચાલુ થઈ જશે. ચાલુ થઈ જાઓ. કેટલું ડેસ્પરેશન. અને હું એક વિડીયોથી નહીં કહેતો કે એક વિડીયોમાં કહી દીધું એટલે દીદીએ ઘણા બધા વિડીયોમાં એવું કીધું કે ચાલુ થઈ જાઓ. सुनना, एक लड़की मुझे पसंद है पर यार वो गुजराती है, उनसे प्रपोज कैसे करूं? સિમ્પલ હે યાર, ઉસે જાકે બોલ દે તારે મારી જોડે ચાલુ થવું છે. સિમ્પલ છે. ના સર હું એવું ના કહું, પણ મેં તો ઇન્સ્ટાગ્રામ પર એક દીદીનો વિડીયો જોયો હતો એટલે મેં કીધું. બાકી તો પ્લીઝ સર ઘરે જવા દો પ્લીઝ. મમ્મી કોલ ના કરતા સર પ્લીઝ. આ ઇન્સિડન્ટ થયા પછી આ માણસનું માનસિક સંતુલન ભૂલી ગયું. તારે ચાલુ થવું છે? મારા ઘરે જવા મોડ થાય છે યાર. અરે તારે ચાલુ થવું છે કે નહીં? અરે યાર તારે ચાલુ થવું છે કે નહીં યાર? પ્રેમ તો નસીબથી મળે છે, કોઈની માટે રડીને એ આપણું નથી થઈ જતો. દરેક વ્યક્તિને ઇન્સ્ટામાં આવીને પ્રેમની વાતો કરવી છે. અરે સમજી ગયા, ચલો પ્રેમ નસીબથી મળે છે, ઓકે, રોવા નહીં. એક સંબંધને સાચવવા માટે 24 કલાક એની જોડે રહેવું યા એની જોડે આખો દિવસ વાત કરવું એ જરૂરી નથી હોતું. તમે ખાલી એવા ટાઈમ પર એનો સાથ આપી દો ને જ્યારે એને તમારી રિયલમાં જરૂર હોય. યાર એક તો મને ક્યુરિયોસિટી થઈ જાય યાર. હવે અડધી વાત કરી હવે મને ખબર નહીં પડતી કે એને સાથ શેનો નહીં આપ્યો. આંગળીનો ખેલ ભાઈ, આંગળીનો ખેલ. ધાબે સુકાયેલી ટી શર્ટ અને રિવરફ્રન્ટ ઉપર પટાયેલી છોકરી. ખાના बहुत खा लिया. અરે ઓ ભગવાન જ ના પાડે છે એટલી હિચકી હવે તને સમજ તો બસ બંધ કર. સમજ હવે મારા પર રોસ્ટ બનાવશે. આજે આ રોસ્ટ બનાવ્યું ને એવી રીતે
પણ તમે જે હમણાં લાલ દરવાજાથી 100 રૂપિયાના ચશ્મા લીધા છે ને, પેલા એ ડાચા ઉપર સેટ કરતા શીખી જાઓ. ભાઈ ચશ્મા તો હું સેટ કરતાં શીખી લઈશ, પણ તમારા ડાચા ઉપર આ જે વાળ છે ને એ સહેજે સેટ નહીં કરતા. એટલે પહેલાં તમે જઈને એનો સેટ કરાવી આવો. અને રહી વાત ચશ્માની, તો એ તો મારા પર હારા જ લાગતા હતા, પણ તમારા પર આ સારું નહીં લાગતું. અને ખોટું ના લગાડતા, તમારી ભાષામાં તમને રિપ્લાય આપું છું. બરાબર છે ને? ઓહો, મજા આવી ગઈ. ઓહો, ક્રેઝી જો. ઓહો, ગજબ. હે अरे भाई एक रुमाल देना मनीष. देखो मैं रो नहीं रहा हूँ, मैं खुशी में मेरे आंसू निकल रहे हैं. અરે યાર, આના પર વિડીયો બનાવીશું તો YouTube માંથી કોલ કરીને વિડીયો ડિલીટ કરાઈ જશે. YouTube માંથી નહીં, YouTube ને તને ખબર નહીં ભાઈ, YouTube માંથી કોલ થાય છે. હે ગર્લફ્રેન્ડ જોડે ઝઘડો થયો છે, બધેથી બ્લોક કરી દીધા. વોટ્સઅપ, ઇન્સ્ટા, બીજું જે બી તમે ચલાવતા હોય. હવે કોલ નહીં કરો તો એમ કહેશે કે કોલ ના કર્યો. વેઇટ યુટ્યુબમાંથી કોલ કરો, પણ કરો. પ્રેમ ગરીબ વ્યક્તિ જોડે કરજો. ગિફ્ટ મળે કે ના મળે, પણ દગો નહીં મળે. અરે એવું ના હોય. તું સમૂહ અને કૃષ્ણ ઠાકોરને પૂછી લે ભાઈ. અને જે લોકોને કોન્ટેક્ટ ખબર ના હોય એ લોકો મારા વિડીયો જોઈ શકે છે. સમૂહ અને કૃષ્ણ ઠાકોર રોસ્ટ વાળો, સમજ્યા? તો ખબર પડી જશે. લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અરે યાર, ફ્લોમાં કહેવાનું જ ભૂલી ગયો કે આ બીમારી નવી નથી. આ તો બહુ જૂની બીમારી છે. ટિકટોકની બીમારી છે, જે ધીમે ધીમે વધીને રીલ્સમાં આવી છે ભાઈ. લો, જે હાથથી ગન લોડ કરે છે એ હાથથી બોલાય. અરે યાર, હું આ વિડીયોમાં કેમ સેન્સ શોધી રહ્યો છું? તો ગાઈસ, આજના વિડીયોમાં આટલું જ. અને વિડીયો છે ને એન્ટરટેનમેન્ટ પર્પઝથી બનાવ્યો છે. મને કોઈના માટે વેર ઝેર નથી, અને મજાકમાં વિડીયો છે તો મજાકમાં લેજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી દો, નહીં તો હું તમારી જોડે આંગળીઓનો ખેલ કરી દઈશ. સમજ્યા? અને જો તમને વધારે જ વિડીયો ગમ્યો હોય તો શેર કરી દો, કમેન્ટ કરી દો. અને જો તમે નવા છો ને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દો. શું યાર, તમને સારી વસ્તુ જોવી ગમતી નહીં, તમને ખરાબ જ વસ્તુ જોવી, લોકો ચાલે એ જ જોવું જ તમારે. સબસ્ક્રાઇબ કરો યાર. અને તમે મને ઇન્સ્ટા પર ફોલો કરી શકો છો, નહીં તો પછી હું તમને કાનમાં આવું કહીશ. તો તું મને ફીલ નથી કરતો. અમે અમદાવાદવાળા ટાઈગર અને ટાઈગર ની નીચે વાલા. ઓય, બે લોકો ઉપરથી જોડે પા લેવા ને એવું લાગે છે.